નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે અને ભાવનગરમાં 1 તારીખે ન્યાય સંમેલન થવાનું છે. આ ન્યાય સંમેલનમાં તેઓ ત્યાં આગળ કોળી સમાજની આગેવાની કરશે. અશોકભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ, જે રીતના આખો ઘટનાક્રમ થયો બગદાણાની અંદર, નવનીતભાઈનું જે આખી, કારણ કે જયરાજ આહિર આખરે 25 દિવસે તેને જેલની પાછળ, સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા. હવે ન્યાય સંમેલનની જરૂરત કેમ લાગી તમને? ન્યાય સંમેલનની જરૂર અમને એટલે લાગી છે કે મુખ્ય તોમકદાર 25 દિવસે પકડાણા છે. આ સૌમાં કોઈની કોઈ પાછળ હોય ને તો પોલીસ છે. ખાખી વર્દીને કલંક લગાડે એવું કામ કર્યું હોય ને તો પોલીસે કર્યું છે. પોલીસમાં તે પીઆઈ ડાંગર, જે તે સમય બનાવ બન્યો ત્યાંના પીઆઈ ડાંગર, બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર હતા. એ ડાંગરે એક તો 8 કલાક ફરિયાદી મોડી કરી તો નામ વગરની કરી, અજાણ્યા શખ્સો વિરોધ કરી 8 જણા પર. ત્યાર પછી ત્યાંના ડીએસપી ઝાલા એ આવ્યા તો એ ઝાલા જાણે જજ બન્યા હોય, કાયદો એના ખિસ્સામાં હોય એવી રીતના ક્લીન ચીટ આપી દે છે કે આમાં ક્યાંય જયરાજ આહિર છે જ નહીં તોમકદાર. એટલે ગુજરાત, ભારતના કાયદા બંધારણ કહે છે કે જે ગુનો બને એમાં જે કાવતરાખોર હોય એમને સજા થવી જોઈએ. તો બે જે છોકરાઓ ખાલી હથિયાર અંબાવા ગયા છે, એ છોકરાઓને રિયલ ખબર નહોતી કે હથિયાર શેના માટે માગે છે, તો એમને પણ જેલના સરિયા પાછળ નાખ્યા છે. તો આ બંનેને બધી જ ખબર હોવા છતાં કેમ આમની માથે સજા નહીં? અમારી એક જ માંગ રહી છે એમાં કે એમને બંનેને ડિસમિસ કરો અને એમની માથે ગુનો દાખલ કરો. તમે કહી રહ્યા છો કે એ બંનેને ડિસમિસ કરવાની માંગ છે તમારી, કારણ કે પહેલા તો જયરાજ આહિરને પકડવાની માંગ હતી. હવે જયરાજ આહિર સહિત 14 લોકોની ધરપકડ થઈ ગઈ અને હવે તમે પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છો. નહીં, ડિસમિસ કરવા, સસ્પેન્ડ નહીં, ડિસમિસ. હા, ડિસમિસ કરે. ડિસમિસ કરવા પડે અને ગુનો દાખલ કરવો પડે, કેમ કે આ ગુના કાવતરામાં એ બંને છે. અને ગુજરાતની પોલીસને કલંક લાગે એવું કૃત્ય કર્યું તો આ બંને કર્યું છે. ગુજરાતની પોલીસને ક્યાંય નીચું જોઈને હાલવું પડતું ને તો આ બંને લીધે હાલવું પડશે. વર્ષો સુધી આ ઘટના, વર્ષો સુધી પોલીસને કલંક લગાડે એવું કામ કર્યું છે. તમે કહી રહ્યા છો પોલીસને કલંક લગાડ્યું, પણ એ જ પોલીસ છે જેણે આખું ઇન્વેસ્ટિગેશન કર્યું એસઆઈટીની ટીમે. એટલે જ અમારી ન્યાય સભા બોલાવી પડે છે ને, એટલે જ બોલાવી પડશે ન્યાય સભા. એક બાજુ સીટની રચના થઈ છે, સીટ છે એમને જયરાજનું નામ ખોલ્યું, આ બંને બચાવમાં હતા. જેના વિશ્વાસથી અમે ખુલ્લા ફરી એકવી છે, ખુલ્લા રહી એકવી છે, એ જ ગદ્દારી કરે છે, એ જ સમાજને ટાર્ગેટ લઈને હાલે છે. પણ કારણ કે અહીંયા આગળ જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો અને આ ઘટનાક્રમની અંદર જે રીતે કોળી સમાજ મેદાનમાં આવ્યો, તમને એવું લાગી રહ્યું છે કે જો કોળી સમાજ ના હોત અને અન્ય સમાજ હોત તો ન્યાય મળી શક્યો હોત, કે જયરાજ આહિર જે છે એ જેલની પાછળ જઈ શક્યો હોત? નાનો સમાજ હોય ને, કોઈ પણ, ગોપી મેડમ, નાનો સમાજ હોય બિચારા ન બોલી શકે, કેમ કે એનો સમાજ નાનો પડતો હોય એટલે ન બોલે. કે અન્યાયને અત્યાચાર કરતા હોય એની સામે અવાજ ઉઠાવો તો મોટો સમાજ હોવો પડે, તમારી પાસે શક્તિ પ્રદર્શન હોવું પડે, તમે બધી જ રીતે એમને પહોંચી વળો ત્યારે થાય. આ કોળી સમાજ છે ને, એમની પાસે મતોનું હોટ બેગ છે અને કોળી સમાજ 2.5 કરોડ, ભારતભરમાં 2.5 કરોડ કોળી સમાજ છે. એટલે અમે લડાઈ લડી રહ્યા છીએ અને એટલે જ અમારું પરિણામ મળ્યું છે. બાકી આપણે અગાઉ પણ જોયું છે કે અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજનું થયું હતું, એમાં ક્યાંય આ સરકારે નીચું જમતું નહોતું મૂક્યું. આવો તો ઘણા બધા સમાજમાં થયો છે અન્યાય અત્યાચાર, પણ સમાજ નાનો હોય ને એટલે નીચું નથી જોગતા. પરંતુ કોળી સમાજ 2.5 કરોડ કોળી સમાજ છે અને ભાજપનો વરેલો કોળી સમાજ છે એટલે નીચું જમતું પડ્યું. ખબર હતી કે 2027માં અને સૌરાષ્ટ્રની ચૂંટણીમાં કોળી સમાજ ક્યાંય ને ક્યાંય અમને ભારી પડશે, એટલે નિમતું જોખવું પડ્યું, સરકારને જોખવું પડ્યું છે. અને જ્યારે હું એમ કહું છું કે જ્યારે આ જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ ને તે પહેલા મારા તાલુકાનું ખાંભા ગામ છે. ખાંભા ગામની અંદર જીતુભાઈ વાઘાણી એક પ્રસંગમાં આવવાના હતા જમવા. ખોડિયાર મંદિરથી રસ્તો આવે છે, ખોડિયાર મંદિર અને ખાંભા ગામની વચ્ચે એમની ગાડી, એનો કાફલો રોકીને 1.5 કલાક વાત કરી છે એમને. 11:30 થી 1 વાગ્યા સુધી વાત રાખી છે એમને. અને એ વાત વાડીમાં મારો કોળી સમાજ ત્યાં કામ કરતો હતો એને બધી જ સાંભળી છે. આ ભાઈ તાણી વાત રાખી હતી? એમને એવી વાત રાખી હતી કે આ બધું ગૌતમને સાંભળવું જોઈએ, આ રેલો મારી નીચે આવ્યો છે તો મારે શું કરવાનું હવે, આવું બધું કીધું ને પછી 3 કલાકે જયરાજ આહિરની ધરપકડ થઈ છે. એટલે આની પાછળ કાવતરાખોરમાં જીતુભાઈ વાઘાણી છે. અમારા કોળી સમાજના ખેડૂતોએ સગા કાને સાંભળ્યું છે.
અચ્છા, અને કારણ કે તમને એવું લાગે છે કે સરકાર એને બચાવી રહી હતી, જીતુ વાઘાણી ખાસ કરીને બચાવી રહ્યા હતા? 100% જીતુ વાઘાણી નો બસાવે તો ભાજપ સરકારમાંથી કોઈ બીજા અમારા જ્ઞાતિના આગેવાનના ફોટા વાયરલ નહોતા કર્યા. આ જેથી અમે આવેદન પત્ર આપ્યું ને બીજા જ દિવસે જસદણ વિસ્તારના ધારાસભ્ય કુરજીભાઈ બાવળિયા અને માયાભાઈ આહિર અને જીતુભાઈ વાઘાણી ત્રણેય ફોટો વાયરલ કર્યો કોળી સમાજના ભાગલા પાડવા માટે. પછી અમુક દિવસો જાતા જેમને બીડું પકડ્યું અમારા દબંગ ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી જે બીડું પકડ્યું, હીરાભાઈનો ફોટો એમની સાથે રાખીને વાયરલ કર્યો. હીરાભાઈ એના વિસ્તારના કઈ પ્રશ્નના કામથી એની પાસે આવેલા હતા એટલે ફોટો વાયરલ કર્યો અને કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું. પણ અમારો અભણ કોળી સમાજ 100%, પણ આ વાતમાં અમે સૌ એકત્રિત થયા હતા એટલે અમારા કોળી સમાજના ભાગલા ન પડ્યા. જીતુભાઈ વાઘાણીના કાવતરામ ભેગા છે. એટલે 2027 માં કોળી સમાજને અમે અપીલ કરીએ છીએ કે 2017 માં એના મત નથી દેવાના. એમને પણ કોળી સમાજની તાકાત બતાવી દઈશું અમે. કારણ કે તમારું આ સંમેલન જે છે એ ભાવનગર પશ્ચિમ સીટ ઉપર થવાનું છે અને જે જીતુભાઈનો પોતાનો મત ક્ષેત્ર છે. અમે ન્યા પશ્ચિમમાં અમે સમાધાન ન્યાય સભાની તૈયારી કરીને ત્યારે જ જયરાજ દાહીની ધરપકડ થઈ છે. નકર ત્યાં સુધી ધરપકડ નહોતી થઈ. પશ્ચિમ વિધાનસભા એટલે જીતુભાઈ વાઘાણીની ફેવરેટ સીટ ગણાય છે અને એ વિધાનસભામાં 90,000 મત કોળી સમાજના છે અને એ મતોને નુકસાન થવાની બીક હતી. કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો અને હવે જીતુ વાઘાણીની વિરુદ્ધમાં તમે લોકોએ આજે આંદોલન શરૂ કર્યું છે, એ અહીંયા અટકી જશે કે પછી એ ચાલતું રહેશે 27 સુધી? અટકવા વાળી વાત નથી. 2027 સુધી ચાલવાનું છે અને 2027 માં અમે એનું પરિણામ લેવાના છે. કઈ રીતે પરિણામ મળશે તમને? કોળી પરિણામ સમાજ અમારા સમાજને અમે અપીલ કરશું, ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રવાસ કરશું. અમે અમારા સમાજને પગે લાગશું કે ભોજન માટે એમના મત નહીં આપો. ખાલી ભોજન કરાવે છે ને આખા ગુજરાત ભરના કોળી સમાજને તમે આ વોટ આપો છો ને આખા ગુજરાત ભરના કોળી સમાજને હેરાન કરે છે. કોળી સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું હોય ને તો પહેલી પોલીસ ને બીજું જીતુભાઈ વાઘાણી છે. કારણ કે ગઈકાલે પણ એક હીરાભાઈનું એવું સ્ટેટમેન્ટ આવ્યું અને હીરાભાઈએ એવું કીધું કે એ ભડના દીકરાએ માફી ન માંગી અને કોળી સમાજની બેઠક હતી એની અંદર આ પ્રકારનું નિવેદન એમના દ્વારા આપવામાં આવ્યું. હા, સત્ય છે ને, માફી ક્યાં માંગી જ નથી અને માફી માંગવાનો કોઈ પ્રશ્ન નથી. કોઈ ખોટી રીતે મારે તો એમાં કઈ માફી માંગવાનો પ્રશ્ન હોય નહીં. કોઈ પણ હોય, આ ગાંધીનું ગુજરાત છે, ખોટી રીતે ચલાવી લેવાનું હોય નહીં. અને ખોટું ન ચલાવવાનું હોય, પરંતુ જે આખો ઘટનાક્રમ થયો અને આખા ઘટનાક્રમની અંદર ક્યાંક ને ક્યાંક એક રાજકીય દબાણ પણ ઊભું થયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે એટલે તમને લાગી રહ્યું છે કે પહેલા આખું એક જયરા જાહીને ધરપકડ કરી, જો ચૂંટણીઓ ન આવતી હોત કે કોળી સમાજનું દબાણ ન ઊભું થયું હોત તો જયરા જાહીરની ધરપકડ ન થઈ હોત. પહેલા તો 2 દિવસ તો એફઆઈઆર દાખલ નથી થઈ, તો નામ વગરની થઈ હતી. પછી 27 દિવસ સુધી કોળીને આંદોલન કરવું પડ્યું, પ્રશ્ન ઉજાગર રાખવો પડ્યો. ત્યારે એટલે આપ સૌ કઈ ને કઈ કે છે ને કે ભાઈ સરકારને બીક લાગી ને ખાસ જીતુભાઈ વાઘાણીને બીક લાગી અને 2027 માં તો અમે બતાવી જ દેવાના છે. બીજે કરીએ કે ના કરીએ પણ પશ્ચિમ વિધાનસભા અથવા જીતુભાઈ છોડીને ક્યાંય જશે ને તો એની પાછળ જશું, પણ એમને સીટ છોડીને જશે પાછળ જશું, પણ અમે એમની પાછળ લાગી રહેવાના છીએ. જેને અમારા સમાજને રોડે ચડાવ્યા છે ને એ વ્યક્તિને અમારે રોડે ચડાવવા પડશે, તો જ ખબર પડે કે કોઈ જ્ઞાતિને કઈ દી હેરાન ન કરાય, રોડે ન ચડાવાય. તમારી પાસે સત્તા ને પાવર હોય તો એનો દુરુપયોગ કરવાનો, સદુપયોગ કરો ને. કોળી સમાજ જે મતોથી આપે છે અને મતો છૂટાય અને રાજ કરે છે એ સમાજને હેરાન કરવાનો. અચ્છા, તમને એવું લાગે છે કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ જે રીતે આખા કેસની અંદર રસ લીધો હતો, જો એમને ન લીધો હોત તો કદાચ આ કેસમાં આ પરિણામ પણ ન મળ્યું હોત? બિલકુલ ન મળ્યું હોત. હીરાભાઈ અને પરસોત્તમભાઈ અમારા દબંગ નેતા છે અને એના જ પાવરથી અને એની જ તાકાત, એની જ મહેનત, અમે સમાજે તો અમે બધા સાથને સહકાર આપ્યો છે. સરકારમાં રજૂઆત એને કરી છે. સોમનાથના કાર્યક્રમમાં 2 ભાઈ ગેરહાજર રહ્યા છે એટલે જ તે અમારા અમુક નેતાઓ અહીંયા હાજર રહ્યા હતા, પરંતુ આ 2 ભાઈ અડીખમ રહ્યા, કોળી સમાજની વાતે ખંભેથી ખંભો મિલાવીને રહ્યા અને સોમનાથ ન ગયા. ત્યારથી સરકારને ખબર પડી કે આ આંદોલન ઉગ્ર બનવાનું છે. તમને લાગે છે કોળી સમાજની આ નારાજગીની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પણ એટલી જ જોવા મળશે? કારણ કે એ તો હવે નજીક જ આવી રહી છે. 100% નજીક હોય. 6 મહિના વહીવટદારો મૂકી અને વહીવટદારો પણ ચલાવશે ને તોય આ મુદ્દો સખતો રહેવાનો છે ને સ્વરાજની ચૂંટણીઓમાં પણ અમે અમારી તાકાત બતાવી દેવાના છીએ. સરકારને પણ ખબર પડે અને સરકારના પ્રતિનિધિઓને પણ ખબર પડે કે ભાઈ ખોટું ન કરાય, કોઈ માથે, કોઈ જ્ઞાતિ માથે ન કરાય. તમે એવડો મોટો સમાજ છો એટલે મારી માથે ખોટું કર્યું, નાના સમાજ માટે હાલતા ને ચાલતા કરે.
બોલી ન કે બિશોક નાનો સમાજ. કારણ કે માયાભાઈએ ગઈકાલે એવું કીધું કે જે થાય છે સારા માટે થાય છે, ગીતામાં એવું લખેલું છે. હા બરાબર છે, માયાભાઈ બરાબર સ્પષ્ટ સ્વીકાર્યું છે. આમાં હીરાભાઈ પણ જવાબ આપ્યો છે. પરંતુ ખોટું કોઈ દિવસ ન કરાય. મારો સમાજ ખોટું કરતો છે ને તો અમે અમારા સમાજ સાથે પણ નહીં રહીએ. જેથી કોઈ પણ ખોટું કરીને સાથે નહીં રહેવાનું, સત્ય ને હકીકત સાથે જ રહેવું પડે. ભગવાન બધું જ જોતો હોય છે, નકર ભગવાન કોઈ દી માફ ન કરે આપણને. અશોકભાઈ, આપે કહ્યું કે સત્યની સાથે દરેકે રહેવું જોઈએ અને સત્યની સાથે જ રહીને આગળ કામ થઈ શકે. પણ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમભાઈ હોય કે હીરાભાઈ હોય, 1 તારીખે હીરાભાઈ તો એવું કહી રહ્યા છે કે ન્યાય સંમેલનમાં તેઓ હાજર નથી રહેવાના, કારણ કે ગાંધીનગરમાં એમની એક મીટિંગ છે. તો એમના વગર પણ આ કાર્યક્રમ થશે? જી, અમારા પ્રદેશ પ્રમુખ છે એ આવવાની પૂરેપૂરી ટ્રાય કરવાના છે. કાર્યક્રમ ગાંધીનગરનો કાર્યક્રમ છે ને એ સવારે 9 થી 12 છે. કારોબારી પ્રદેશ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી છે. એમાં અમે બધા સૌ ઉપસ્થિત રહેવાના છે. અમે પછી કાર્યક્રમ પતાવી અને મારતી ગાડીઓએ અમે પાછા ભાવનગર અમારા વિસ્તારમાં પરંતુ ફરવાના છીએ. એટલે હીરાભાઈ પણ ટ્રાય કરશે આવવાની, 100% ટ્રાય કરશે. પણ જેમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ છે, અમારા રાષ્ટ્રીય પ્રમુખ આવવાના છે, એ બધા મહેમાનોને અલવિદા કરી અને પછી આવવું પડે. સમયને અનુકૂળતા હોય તો 100% હીરાભાઈ આવશે. અચ્છા, જે રીતે, કારણ કે કુંવરજીભાઈ આની અંદર ઘણા શાંત આપણને દેખાયા આખા ઘટનાક્રમની અંદર. એને કારણ કે એ પણ કોળી સમાજના નેતા છે, એ પણ કોળી સમાજના વોટે જીતે છે. એમને ક્યાંય ને ક્યાંય ભાજપની બીક છે. સોમનાથના કાર્યક્રમમાં એ જ હાજર રહ્યા છે, બીજા કોળી સમાજના કોઈ નેતા હાજર નથી રહ્યા. એટલે એમને ક્યાંય ને ક્યાંય ભાજપની બીક છે, કોળી સમાજના મત નહીં લેવા હોય એટલા માટે. અને 2027માં એ કોળી સમાજથી દૂર રહ્યા છે, કોળી સમાજના મતદારો એમથી દૂર રહેવાના છે. નિશાના મતદાર 100% એમથી દૂર રહેવાના છે. સમાજનો નહીં કોઈનો ન હોય. હીરાભાઈએ સૂત્ર આપ્યું છે કે સમાજનો નહીં કોઈનો, એ આખા ગુજરાતમાં જ લાગુ પડે છે, માત્ર કઈ ભાવનગર પૂરતું છે જ નહીં. પણ જે સમાજનો નહીં એ કોઈનો નહીં, કારણ કે નવનીત બાલદિયાએ આ પછી પણ આખી એક મીટિંગ કરી અને એ મીટિંગ પુરુષોત્તમભાઈ સાથે એમને રૂબરૂમાં મુલાકાત કરી હતી ઉનાની અંદર, અને એક લાગણીસભર વિડીયો પણ જોવા મળ્યો. એને લઈને આપ શું કહેશો? અરે, અમારા જ્ઞાતિના ભીષ્મ પિતા છે. એ ભીષ્મ પિતાના કારણે તમને ન્યાય મળ્યો છે, તો એમનો આભાર માનવા જાવો જ પડે ને. નવનીતભાઈ તો ગાડી લઈને ઉના ગયા છે, પણ હું તો એમ કહું છું કે નવનીતભાઈ માતાજી હાલીને ગયા ને, ઉના હાલીને જવું પડે. જે સમાજનો ભીષ્મ પિતા હોય અને સરકારમાં હોય ને, સરકારને એમ કહી દે કે ભાઈ મારા નવનીતને ન્યાય નહીં તો હું સોમનાથમાં નહીં, તો ત્યાં હાલીને જવું પડે, એના પગ ધોઈને પાણી પીવું પડે. એ ભીષ્મ પિતા છે. અચ્છા, તમે એને ભીષ્મ પિતા કહી રહ્યા છો? અમારો આખો સમાજ કે છે, હું નહીં, મારો આખો સમાજ કે છે. અચ્છા, પણ જે રીતે આ આખા ઘટનાક્રમની અંદર હવે તમારા લોકોની 1 તારીખનું જે તમારું સંમેલન છે, ન્યાય સંમેલન, એના મુખ્ય એજન્ડા કયા કયા રહેશે? અમારા મુખ્ય એજન્ડા મેં પહેલા આપશ્રીને કીધું. એક તો પોલીસને ડિસમિસ કરો બંનેને. બીજા મુખ્ય એજન્ડા અમારા એ રહેશે કે સૌરાષ્ટ્રભરનું અમે ત્યાં ઠરાવ કરવાના છે. સૌરાષ્ટ્રભરનું સંમેલન બોલાવશું. આ બંને ડિસમિસ નહીં કરે તો ડિસમિસ કરવાના, ગુનો દાખલ કરવાનો. અને અમે રોજ માટે આંદોલન, જ્યાં સુધી આ બંનેને ડિસમિસ નહીં કરે અને ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન ધરતું રાખવાના છે. અને સૌરાષ્ટ્રભરનું આંદોલન અમે કરવાના છે. આ અમારા મુખ્ય એજન્ડા છે. તમે કહી રહ્યા છો કે આખા સૌરાષ્ટ્રમાં તમે આ આંદોલન કરશો, કારણ કે હું 25મી તારીખે જે રીતે પરસોત્તમભાઈ એક સ્પીચ આપી હતી અને એ સ્પીચને સાંભળતી હતી કે ભાષણ તો રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ એમાંનો હું નથી, અને જ્યારે જરૂર પડશે ત્યારે ધોકા દેવા પડશે તો ધોકા દેવા માટે પણ તૈયાર છું. એટલે પુરુષોત્તમભાઈએ તો અહીંયા સ્પષ્ટ શબ્દમાં એમની જેમને કહી શકાય ને કે એમને ભાઈ કહેવામાં આવે છે, એ ભાઈનો સાચા અર્થમાં મીનિંગ એમને અહીંયા આપી દીધો છે. એને સત્ય કીધું. એને એવું કીધું છે કે જરૂર લાગે ને તો ધોકા ઉપાડશું, ધોકાની જરૂર લાગે તો. પણ આ તો ગાંધીનું ગુજરાત છે, ધોકાની જરૂર નથી પડી. પરસોત્તમભાઈ ખાલી સોમનાથ ન ગયા, ત્યાં સીટમાં નામ આવવું પડ્યું. ધોકાની પરસોત્તમભાઈ જરૂર નથી પડતી, ખાલી એના હૂફની જરૂર હોય છે. એટલે એને સ્પષ્ટ કીધું ધોકાની જરૂર લાગે તો ધોકા ઉપાડશું. પણ એ અમારા ભીષ્મ પિતા છે, એટલે અમને કઈ ધોકા ઉપાડવાની જરૂર પડતી એવું લાગતું નથી. પણ જે રીતે સમાજની અંદર રાજકારણ થઈ રહ્યું છે એને લઈને આપ શું કહી રહ્યા છો? કારણ કે સમાજમાં રાજકારણ તો અત્યારે જે રીતે કોળી સમાજમાં થઈ રહ્યું છે. રાજકારણ 100% હોય, પણ સમાજમાં ન હોય.
રાજકારણ હોવું જરૂરી છે પણ સમાજમાં ન હોય. એક બે જણા કરતા હોય લોકલ લોકો તો એમાં જોવાનું ન હોય. 98% સમાજ હારે છે, એક બે લોકો કરે કરવા દેવાનું હોય, એમાં આપણે કઈ ના પાડવાની ન હોય. અને હવે પછીની રણનીતિ? હવે પછી ન્યાય સભા મળે, ન્યાય સભા પછી સૌરાષ્ટ્રભરનું બગદાણા ખાતે એક આંદોલન થશે. મહાસભા કઈ નામ જ એમાં ડિક્લેર નથી કર્યું પણ એવું કરશું. મહાસભા કે જે કઈ એમને બધા બે કમિટી બે નક્કી કરશું, એમાં સૌરાષ્ટ્રના પરસોત્તમભાઈના અધ્યક્ષ સ્થાને જ કરશું. એમાં અમારા પરસોત્તમભાઈ હાજર રહેવાના છે. એને અગાઉ નવનીતભાઈ કીધું જ છે કે હું હાજર રહીશ. એટલે અમને પણ અમારો ગૌરવ થાય કે અમે અમારો અડધી રાતનો હોકારો અમારો ભીષ્મ પિતા જ્યારે હાજર રહેતો હોય ત્યારે સૌરાષ્ટ્રભરના તો કોળી હાજર છે પણ ગુજરાતભરના કોળી હાજર રહેવાના છે. કારણ કે પીઆઈ ડાંગરને લઈને હવે જે ઇન્વેસ્ટિગેશન છે એ નીતિશ પાંડે જે એસપી છે ભાવનગરના, તેમને સોંપી દેવામાં આવ્યું છે. કોઈ પણને સોંપે એનાથી અમને મતલબ નથી. અમારે તો માત્ર ને માત્ર અમારી માંગ એ છે કે એમને ડિસમિસ કરો અને ગુનો દાખલ કરો. અમારી એક જ માંગ છે. એમાં કોને તપાસ સોંપે છે શું છે એ અમારો વિષય નથી. તમને એવું લાગે છે કે એમને પોતાની ડ્યુટી વ્યવસ્થિત રીતે કરી હોત તો જયરાજ આહિર પહેલા જ દિવસે ધરપકડ થઈ ગયા હોત? તો આવડો મોટો મુદ્દો જ ન શકે. પહેલા તો ગુનો 323 દાખલ કર્યો હતો, એમાં જયરાજ આહિરનું નામ હોત તો મુદ્દો શકવાનો જ નહોતો. અગાઉ ઘણા બધા કદાચ મુદ્દા હકેલાઈ ગયા છે, એમાં પણ હકેલાઈ જાત. નામજોગ ગુનો દાખલ કરવાનો હતો, 323 થી ટેબલ જમીન મળી જતા હતા. પણ એ ન થયું. એ ન થયું, એ એની ભૂલ પડી. એટલે ભગવાન હવ ન હોય છે. બિલકુલ અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. 1 તારીખે ભાવનગરની અંદર કોળી સમાજનું આ સંમેલન મળવા જઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંમેલન બાદ જીતુ વાઘાણીનું ટેન્શન ચોક્કસથી વધી જવાનું છે. કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.